નમસ્તે દોસ્તો, આજના વિડીયો પોલીસ ભરતી બોર્ડનું ઘટકનું નંબર 2 ની અંદર આપ સૌનું હાર્દિક અને ભાવભીનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો એ અનુસાર આ વખતની જે ભરતી પરીક્ષા છે એમાં પેપર 1 200 ગુણનું અને પેપર 2 છે એ 100 ગુણનું છે અને એમાં મેળવેલા ગુણના આધારે અંતિમ પસંદગી યાદી તૈયાર કરવાની થાય છે. પણ અહીંયા એક અગત્યનો નિયમ એ છે કે જે લોકોએ પેપર 1 અને પેપર 1 ના પાર્ટ A અને પાર્ટ 2 ની અંદર સેપરેટલી 40% ગુણ મેળવેલા હશે એવા વિદ્યાર્થીઓનું જ પેપર 2 ચકાસવાનું થાય છે. પણ એમાં પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે કે જે લોકો પેપર 1 ની અંદર 40% ગુણ મેળવે છે એ તમામ વિદ્યાર્થીઓના પેપર 2 ચકાસવામાં આવશે નહીં, પણ માત્ર 17,160 વિદ્યાર્થીઓના જ પેપર 2 ચકાસવામાં આવશે. આના કારણે શું થશે કે જે લોકોએ પેપર 2 ની અંદર બહુ સારું સ્કોરિંગ કર્યું હશે એમ છતાં પણ જો એ પ્રથમ 17,160 ની અંદર નહીં આવે તો એમનું પેપર 2 જોવામાં આવશે નહીં. આના કારણે એમને બહુ ભારે નુકસાન થવાની સંભાવના છે. મિત્રો, ગઈ વખતની ભરતીની અંદર આપણે જોયેલું કે 472 PSI ની જગ્યાઓ હતી તો એ 472 જગ્યાઓ માટે 49,296 વિદ્યાર્થીઓની પેપર 2 ની ઉત્તરવહી ચકાસવામાં આવેલી, જ્યારે આ વખતની ભરતીમાં 858 જગ્યાઓ છે અને 858 જગ્યાઓ હોવા છતાં પણ માત્ર 17,160 વિદ્યાર્થીઓનું જ પેપર 2 જોવામાં આવશે. અહીંયા પોલીસ ભરતી બોર્ડ યુપીએસસી પેટર્નની નકલ કરવા ગઈ છે, પણ યુપીએસસી ની અંદર તો ભાઈ એવું છે કે જે ભાષાના પેપરો ક્વોલિફાઈંગ ગુણ તરીકે નક્કી કરવામાં આવેલા છે એ અંતિમ પસંદગી યાદીમાં એના ગુણ સમાવિષ્ટ કરવામાં આવતા નથી. હવે અહીંયા જ્યારે તમે પેપર 1 અને પેપર 2 બંનેના સંયુક્ત ગુણ અંતિમ પસંદગી માટે ધ્યાનમાં લેવાના છો ત્યારે જે લોકો પેપર 1 ની અંદર 40% થી વધારે ગુણ મેળવે છે એ તમામના પેપર 2 તમારે ધ્યાનમાં લેવા જોઈએ અને તમામના પેપર 2 ચકાસવા જોઈએ. આપણા ગુજરાતીમાં એક એવી કહેવત છે કે ભાઈ નકલમાં અક્કલ ના હોય, એટલે તમે નકલ કરો એ તો સારી વસ્તુ છે, પણ જ્યારે તમે ઉપરની કોઈ ભરતી એજન્સીની નકલ કરો છો ત્યારે એ નકલ છે એને સમજી વિચારીને કરો તો વિદ્યાર્થીઓનું કંઈક હિત સચવાશે. પોલીસ ભરતી બોર્ડને ઈશ્વર સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના.